હા, હવે ભારત દેશની અંદર આ જે લોકોને જીવવા માટેની કેબિનેટ જે બની છે એવું નથી, પણ અત્યારે જે અદાણીએ ત્યાં આગળ છેતરપિંડી કરી, જે ભારતના લોકો સાથે, અમેરિકાની બેન્કો સાથે, એ બતાવે છે કે આ ઇન્ટરનેશનલ આ લોકો ચોર છે બધા, ને એમાં સરકાર જ સામેલ છે. એ પણ ઇન્ટરનેશનલ ચોરોને સપોર્ટ આપીને આ દેશને લૂંટાવે છે અને દુનિયાને ગુમરાહ કરે છે. કેન્યાની અંદર પણ એ લોકોએ જે કરાર કરેલા $700 મિલિયન, એ લોકોએ પણ આની સાથેના કરાર રદ કરી દીધા થયું. તો આવા ચોર લોકો જે ભારતની અંદર રાજ કરતા હોય, તો ભારતના લોકોની ઇકોનોમી કેવી રીતના સુધરવાની છે? આજે એ દિશામાં તો કોઈ વાત છે નથી. નરેન્દ્ર મોદી બી નથી કરતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે. સળગતો સવાલ તો ભારતમાં આ છે, મોંઘવારી, બેરોજગારી. બીજે માથું માર્યા કરે. આને ચોરી કરવા ત્યાં છૂટ આપી દીધી આખા દુનિયાની અંદર. અહીં પહેલાં FIR કરવા જોઈએ ને. આવા ફ્રોડ તો ભારતમાં ઘણા કર્યા છે. જો એ રેકોર્ડ પર આવે, એના FIR થાય તો 1000થી 2000 FIR થઈ શકે એવા છે અદાણી પર. કેમ કે એણે જે મિલકતો લૂંટી છે ભારતની અંદર, એ આ લોકોના સહકારથી. એટલે આ દેશ દુઃખી છે ને. આ સંપત્તિ વગર લોકો કેવી રીતના જીવી શકવાના? એ સંપત્તિ ચોર લોકો છે, ઇન્ટરનેશનલ ચોર બની ગયા. તો આવી સરકારો કેવી રીતના જે તે દેશનું ભલું કરી શકવાની છે? જેની ઇકોનોમી, જે આજે રૂપિયો છે ભારતનો, ડોલરની સામે કેટલા 14-15 પૈસા થઈ ગયા છે. ક્યાંથી ડેવલપ થવાનો છે અહીંયા આગળ? 1 રૂપિયાની અંદર તમે મજૂરી બી આજે જાઓ, 300 રૂપિયા તમને મજૂરી મળે તો 45 રૂપિયા થાય ને. એ શું ખાવાના છે? એનું પરિવાર હોય 5-10 માણસોનો, શું ખાવાનો, ખવડાવવાનો છે માણસોને? ને વિશ્વગુરુ બને, વિશ્વ ઠગ કહેવાય, વિશ્વગુરુ નહીં. આવા લોકોને તો જાકારો આપવો જોઈએ ને. ભારતની અંદર ચડી બેઠેલા લોકો ભાજપના નામે, કમળના ફૂલના નામે, કમળના બધા પાંખિયા તોડી કાઢવાના. અને કમળ કોઈ જગ્યાએ ખીલી જાય માણસના શરીરની અંદર, તો એનું તે અંગ બી ફાટી જાય છે. એ જાતનો વહીવટ ભારતની અંદર આ લોકો કરી રહ્યા છે. એને